Like and subscribe for more educational content. હેલો મિત્રો, કેમ છો? મજામાં? લેરી એકાઉન્ટ્સ વાલામાં મિત્રો આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, આજે આપણે જે દાખલો જોઈ રહ્યા છે તે 19મો દાખલો છે શીતલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. અને આ મિત્રો 2024માં થોડોક મોડિફાઈડ કરીને 2024માં મિત્રો થોડોક મોડિફાઈડ કરીને આ દાખલો તમને પૂછવામાં આવેલો છે. તો મિત્રો દાખલાની શરૂઆત કરીએ. શીતલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ 1,20,000 ઇક્વિટી શેર દીઠ ₹10 ના ભાવે જાહેર જનતા માટે બહાર પાડે છે. કંપનીએ નીચે મુજબ રકમો મંગાવેલી છે. અરજી વખતે શેર દીઠ 3, મંજૂરી વખતે શેર દીઠ 3 અને આખરી હપ્તા વખતે શેર દીઠ 4. જાહેર જનતા માટે 1,80,000 શેરની અરજીઓ મળી હતી. તે અંતર્ગત કંપનીએ નીચે પ્રમાણે શેરની ફાળવણી કરેલી હતી. તો મિત્રો આ દાખલો જે છે એ શેરની ફાળવણી અલગ અલગ રીતે કરવામાં આવી છે તે વ્યૂ પોઈન્ટથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ દાખલો કેવી રીતે ગણવો તો આપણે જોઈ લઈએ. સૌપ્રથમ તો આપણને અરજી વખતે ₹3, મંજૂરી વખતે ₹3 અને આખરી હપ્તા વખતે ₹4 એમ કુલ ₹10 મિત્રો મંગાવેલા છે. હવે ફાળવણી કેવી રીતે કરેલી છે મિત્રો? કે જે 40,000 શેર છે એને 48,000 શેરને પૂરા, 36,000 શેરને અરજીઓ છે તેને ના મંજૂર કરી છે અને 96,000 શેરમાં ફાળવણી 72,000 ની કરેલી છે. એટલે 24,000 ના પૈસા આપણને એડવાન્સ મળેલા છે મિત્રો. આ ખાસ અગત્યની બાબત છે. 48,000 શેરને પૂરેપૂરા શેર આપેલા છે, 36,000 ના શેર પૂરેપૂરા નામંજૂર જ કરે છે અને 96,000 માં 72,000 ના શેર આપ્યા છે. એટલે 24,000 ના રૂપિયા આપણી પાસે એડવાન્સ પડેલા છે. એ પ્રમાણસરની આપણી ફાળવણી છે. મિત્રો સૌપ્રથમ આપણને 1,80,000 શેર ઉપર અરજીઓ મળી રહી છે. તો આપણે આમ નોંધ કરીશું. બેંક ખાતે ઉધાર 1,80,000 ગુણ્યા 3. ₹18,54 એટલે 5,40,000 તે શેર અરજી ખાતે 5,40,000. હવે મિત્રો આને આપણે શેર મૂડી ખાતે ટ્રાન્સફર કરીશું. એડવાન્સ જે રૂપિયા મળ્યા છે એ રીતે ટ્રાન્સફર કરીશું. તો આની ગણતરી બહુ જ વ્યવસ્થિત રીતે સમજવાની છે. મિત્રો અહીંયા શેર અરજી ખાતે તો તમને ખ્યાલ છે 5,40,000. મિત્રો એક એક લઈએ આપણે કે તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો મિત્રો મૂડી ખાતે તમને ખ્યાલ છે કે 1,20,000 શેર બહાર પાડ્યા છે. એટલે એના 3 લેખે કે 3,60,000 રૂપિયા શેર મૂડી ખાતે જશે. તે શેર તે બેંક ખાતે એટલે જે રૂપિયા આપણે પરત કરી દઈએ છીએ એ લખી નાખીએ. પરત કેટલા કરીએ છીએ? 36,000. એટલે 36,000 ગુણ્યા 3
1,08,000 અને તે મંજૂરી ખાતે. મિત્રો અહીંયા સમજવા જેવી બાબત છે કે આ જે 96,000 શેર છે તેમાં 72,000 જ મંજૂર કર્યા છે, એટલે 24,000 ના આપણે એડવાન્સ નાણાં લેવા પડશે, તેને આપણે મંજૂરી ખાતે લખીશું, એટલે એ રકમ આવશે મિત્રો આપણી 24,000 ગુણ્યા 3 એટલે 72,000. મિત્રો આ ગણતરી ખાસ અગત્યની છે. હવે આપણે બહુ સહેલો દાખલો થઈ ગયો છે કે મંજૂરી વખતે નાણાં મંગાવીશું, એટલે મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે. મિત્રો મંજૂરી ખાતે કેટલા રૂપિયા મંગાવીશું? મિત્રો 3 લેખે જ મંગાવીશું આપણે, એટલે 12 તારીખ 36 3,60,000 એ મંજૂરી ખાતે મંગાવ્યા. હવે એ નાણાં મિત્રો આપણને મળશે, તો બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. હવે મિત્રો આપણે યાદ રાખવાનું કે આ 72,000 રૂપિયા મિત્રો અહીંયા આપણને એડવાન્સ મળેલા છે મંજૂરીના, એટલે આ 3,60,000 માંથી 72,000 ની રકમ આપણે માઈનસ કરી દઈશું. $3,60,000 માંથી મિત્રો આપણે 72,000 માઈનસ કરીશું, એટલે આપણને 2,88,000 રૂપિયા કુલ રોકડ રકમ મળશે. મિત્રો દાખલો ખૂબ જ સહેલો છે, ફક્ત આ પહેલી ગણતરી છે એ જ ગણતરી થોડી ગણવા જેવી છે. હવે મિત્રો પાંચમી આમનોંધ આપણે આખરી હપ્તા મંગાવીશું, એટલે આખરી હપ્તા ખાતે ઉધાર મિત્રો 1,20,000 શેર છે, એટલે 4 રૂપિયા લેખે, એટલે 4,80,000 થશે. તે શેર મૂડી ખાતે મિત્રો 4,80,000. હવે છઠ્ઠી આમનોંધમાં આપણને રૂપિયા મળશે. મિત્રો આખરી હપ્તાના જે નાણાં આપણને મળશે, બેંક ખાતે ઉધાર 4,80,000 મિત્રો પૂરેપૂરા રૂપિયા મળી જશે આપણને, તે આખરી હપ્તા ખાતે 4,80,000. હવે મિત્રો આ દાખલો દેખવાથી આપણને ખૂબ જ અઘરો લાગે છે, પણ આ દાખલો એટલો અઘરો છે નહીં મિત્રો, ખૂબ જ સહેલો દાખલો છે, માટે આપણે બહુ જ ઓછા સમયમાં કરી શક્યા. હવે આ બધી જ રકમો મિત્રો મળી ગઈ છે આપણને, આ એની આમનોંધો છે. ફક્ત ખાલી અહીંયા એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે 24,000 ના એડવાન્સ રૂપિયા આપણને મળેલા છે તે આપણે મિત્રો મંજૂરી ખાતે લઈ જવા પડશે. તો મિત્રો આગળ આપણે નવા દાખલા જોતા રહીશું અને બોર્ડ ઓરિએન્ટેડ જ આપણે ભણાવીએ છીએ મિત્રો, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું, ઓછા લેક્ચર્સમાં વધુ ને વધુ જ્ઞાન મેળવશો અને તમારા 100 માંથી 100 માર્ક્સ પૂરા આવશે. એના માટે પેપર સેટ બી બહાર પાડેલા છે, પેપર સેટ ટોપર્સ પેપર સોલ્યુશન, જવાબ કેવી રીતે લખવો એ પણ એની અંદર મિત્રો શીખવાડેલું છે, એટલે ખાસ આજે જ વસાઈ લેજો, તમારા નજીકના બુક સેલર પાસેથી લઈ લેજો. મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીવાર મળીએ. થેન્ક યુ વેરી મચ.